ફ્રેન્ડ્સ, આજે હું નવા પાર્ટિસિપેટના ઘરે આવી ગઈ છું અને ખૂબ જ સરસ ઇનોવેટિવ એક નવા ક્વિઝિનની રેસીપી બનાવવાના છે. તો પૂછી લઈએ એ રેસીપી કઈ રીતે બનવાની છે. હાય વિહાંગ, કેમ છે? બસ જો એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. આજે ખૂબ સરસ ઇનોવેટિવ રેસીપી બનાવવાના છે, રાઈટ? અને જ્યાં નાના શેફ હોય, વિહાંગ હોય, ત્યાં સરસ જ રેસીપી બને અને એ બી ઇનોવેશન હોય. તો આજે શું ઇનોવેશન છે? કોરિયન ચીલી બટેટો. ઓકે, કોરિયન ચીલી પોટેટો. ઓકે, એટલે વરસાદ પડતો હોય તો ખાવાની ખૂબ મજા આવે. ગરમા ગરમ કઈ સૂકી વસ્તુ ખાવી હોય તો આપણે આ કોરિયન ચીલી બટેટો ખાઈ શકીએ છીએ. અત્યારે કોરિયન વસ્તુ બહુ ટ્રેન્ડમાં છે, તો એક નવી રેસીપી આપણે આજે શીખવાના છે. ઓકે, અને એનો સ્વાદ બધાને ભાવે એવો હોય છે? ઇન્ડિયન ટેસ્ટ એકદમ ટેસ્ટી. આપણે થોડું ઇન્ડિયન મિક્સ કરીને આપણે બનાવ્યું છે, એટલે આપણા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવી રેસીપી છે આજે. ઓકે, તો બનાવવાની શરૂઆત કરી લઈએ. સ્ટાર્ટ કરીએ. ચોપ કરેલા બોઇલ પોટેટો લીધા છે, એને થોડા આપણે મેશ કરી લઈશું. 6 થી 7 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું. થોડો ઓઇલ વાળો હાથ કરીને આપણે એના ગોળ શેપ વાળી લઈશું. આ રીતે આપણે ગ્લાસથી શેપ આપી દઈશું. આપણે આજે રેડી કર્યા હતા એના માટે આપણે પાણી બોઇલ કરવા મૂક્યું છે, એમાં આપણે 1 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું. આ આપણા કુક થઈને રેડી છે. આપણે એનું ટેક્સચર આ રીતનું થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું સાચવીને. 3 થી 4 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લીધું છે. 1 થી 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું. 1 ચમચી જેટલા લીલા મરચા, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલું રેડ ચીલી પાવડર, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક અને ટેસ્ટ પ્રમાણે સોલ્ટ. 1-2 ચમચી જેટલું પાણી એડ કરીશું. આપણો સોસ રેડી છે. આપણે એને અંદર પોર કરી દઈશું. વિહાંગ, ખૂબ જ સરસ ઇનોવેટિવ રેસીપી બનાવી દીધી, જે મેં પણ ફર્સ્ટ ટાઈમ જોઈ. આજે જ હું મારા ઘરે બનાવીશ. એટલે થેન્ક યુ વેરી મચ કે તમે આટલી સરસ રેસીપી અમને બતાવી. તો તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. હજુ તો હું સ્ટડી કરું છું અને એઝ અ શેફનું સ્ટડી કરું છું કલિનરી આર્ટ સ્ટુડન્ટ તરીકે. તમે મને આટલી સરસ મારી સ્કિલ વધે એના માટે ચાન્સ આપ્યો, એટલે થેન્ક યુ કુકિંગ કા પંચ એન્ડ ડોક્ટર બિંદુ શ્રોફ કે હું તમારા શોમાં આવીને મેં મારી રેસીપી બતાવી. તો તમને મારી રેસીપી કેવી લાગી? ખૂબ જ સરસ. ઓકે, થેન્ક યુ વેરી મચ વિહાંગ. વેલકમ. ફ્રેન્ડ્સ, એવું કહેવાય કે આજનું જનરેશન ખૂબ જ ટેલેન્ટેડ હોય, પણ કુકિંગની બાબતમાં પણ ખૂબ જ ટેલેન્ટેડ છે. તો એવા યંગ શેફ વિહાંગે તો ખૂબ સરસ ઇનોવેટિવ રેસીપી તમને બતાવી દીધી. તો તમે કોની રાહ જોવો છો? જો વિહાંગ જેવી તમને રેસીપી બનાવતા આવડતી હોય અને તમારી રેસીપી બધા સુધી પહોંચાડવી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.